15 મિનિટમાં બનાવીને સર્વ કરી શકાય તેવા એકદમ ચટપટા અને ટેસ્ટી ભરેલા મરચાં હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં શિંગદાણાને શેકી લેવાના છે. ત્યારબાદ તેમાં તલ ઉમેરીશું અને તેને પણ શેકી લઈશું. ભરેલા મરચાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. મોટાભાગે ચણાના લોટને શેકી મસાલો કરી અને બનાવાતા હોય છે. આજે આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાના. શિંગદાણા અને તલ ઠંડા થઈ જાય પછી તેને એક મિક્સર જારમાં ઉમેરીશું. ચણાના લોટની બદલે અત્યારે આપણે ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે. તમારે સેવ લેવી હોય તો લઈ શકાય અને સેવ કે ગાંઠિયા ના હોય તો તમે શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. થોડી કોથમીર ઉમેરીશું ને આ બધું અધકચરું વાટી લેવાનું છે. કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડિંગ નથી કરવાનું, દાણાદાર ટેક્સચર રહે એવું વાટી લેવાનું છે કે જેનાથી સ્ટફિંગનો સ્વાદ છે તે ખૂબ સરસ આવતો હોય છે. વાટેલા મિશ્રણને એક બાઉલમાં ઉમેરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હિંગ ઉમેરવાના છે. આ મસાલો છે અત્યારે આપણે મરચાં ભરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તમે સબ્જી માટે પણ લઈ શકો છો. ખૂબ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ મસાલામાં હળદર, મરચું અને ધાણાજીરું પાવડર એડ કરવાના છે. જો તમારા મરચાં વધુ તીખા હોય તો તમારે અત્યારે લાલ મરચું એડ કરવાની જરૂરત નથી. ચટપટા સ્વાદ માટે આમચૂર પાવડર ઉમેરીશું અને ગરમ મસાલો ઉમેરીશું. થોડું તેલ ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મેં અત્યારે આ મરચાંને સાઇડ ડિશ તરીકે સર્વ કર્યા છે. તમારે સબ્જી તરીકે બનાવવા હોય તો ટામેટાની ગ્રેવી કે પછી દહીંની ગ્રેવીમાં તમે તેને બનાવી અને સર્વ કરી શકો છો. ટેસ્ટી લાગે છે. મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે મરચાંને ધોઈ સાફ કરી કોરા કરી લીધા છે. વચ્ચે કાપો કરી લેવાનો છે. મીડિયમ તીખા હોય એવા મરચાંનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. વચ્ચેથી બીજ અને જે વેન્સનો ભાગ છે તે કાઢી લેવાનો છે કે જેથી મરચાં વધુ તીખા ના થઈ જાય. આવી રીતે બધા મરચાંમાં વચ્ચે કાપો કરી અને બીજ રિમૂવ કરી તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ વચ્ચેના ભાગમાં તૈયાર કરેલો મસાલો ભરીશું. મસાલાને દબાવીને ભરવાનો છે કે જેથી સાંતળતી વખતે મસાલો બહાર ન આવી જાય. બધા મરચાંને સ્ટફિંગ ભરી રેડી કરી લીધા છે. હવે એક પેનમાં તેલ ગરમ કરવા રાખીશું અને મરચાંને સાંતળવા માટે મૂકવાના છે. ભરેલો ભાગ ઉપર રાખવાનો છે અને 1 થી 2 મિનિટ માટે ધીમી આંચ પર તેને સાંતળી લઈશું. પછી તેની સાઈડ ચેન્જ કરી અને વધુ 1 થી 2 મિનિટ માટે તેને સાંતળી લેવાના છે. સ્ટફિંગમાં મીઠાનો ઉપયોગ કર્યો હોય છે, પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ ભરેલું શાક કે મરચાં બનાવતા હોય અને સાંતળતા હોય ઉપરથી થોડું મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું કે જેનાથી પાણીનો ભાગ છૂટશે અને ઉપરની જે સ્કીન છે એટલે બહારનો ભાગ છે તે પણ ખૂબ ટેસ્ટી લાગશે. ઢાંકણ ઢાંકી વધુ 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું અને મરચાંને સર્વ કરીશું. આ મરચાં ક્રન્ચી સારા લાગે છે. તમારે વધુ સોફ્ટ કરવા હોય તો તેને વધુ 1 થી 2 મિનિટ માટે કૂક કરવાના છે. એકદમ ચટાકેદાર ભરેલા મરચાં સર્વ કરવા માટે તૈયાર છે. મારા આ ભરેલા મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો.